અમદાવાદમાં ઐતિહાસિક 149મી રથયાત્રા છે તેનો પ્રારંભ થઈ ગયો છે અને તમે જોઈ રહ્યા છો કે જે રીતે હવે અખાડાવાળા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને અખાડાના જે કરતબ કરવાવાળા છે તેમની સાથે આપણે પહેલા વાત કરીશું કે તે શું કહેવા માંગે છે. તે ઐતિહાસિક રથયાત્રા નીકળી રહી છે, અત્યારે અખાડાઓ અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે, શું કહેશો? અમે 84 ની ચાલથી અમે ઉભા રહ્યા છે ને 2012 થી અમે બંધ કર્યું છે. 2012 થી બંધ કરીને છોકરાને મેં તૈયાર કર્યો છે. સામે કેટલા અખાડાઓ છે, શું શું તૈયારી લગભગ 30 અખાડા છે. 30 અખાડા છે, 100 ખટારા છે. અને કેટલા સમયથી અખાડાની તૈયારી થતી? ઓ 1 મહિનાથી. હા, અખાડામાં શું શું કરતબ કરવામાં આવે છે? બધા દાવ શીખવાના આવે, લાકડીઓના દાવ, લાકડીઓ, બરંડી. તમારું શું નામ છે? મારું નામ નયન બંસીલાલ ખલાસી, જમાલપુર દરવાજા બહાર સોમનાથ ગુજરનો આડો. અખાડામાં ભાલા શીખવા મળે, લાકડી બરંડી બધું ભરાવા મળે અને નવા યુગ રમવા મળે. અખાડા નંબર 1. કેવો આનંદ મળે છે? બહુ આનંદ મળે છે. હા, બહુ. જગન્નાથ, જય જગન્નાથ. તો જોયું કે જે રીતે અત્યારે હાલમાં અખાડાઓને લઈને તમામ કરતબ કરનારા લોકો અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. અલગ અલગ કરતબ કરનારા લોકો અત્યારે હાલમાં જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા છે. ત્યારે સૌથી મહત્વની વાત કે જે રીતે અત્યારે હાલમાં જે આ પ્રારંભ થયો છે તેને લઈને હવે જગન્નાથજીની આ 149મી જે રથયાત્રા છે તેની અંદર અખાડા અને કરતબ કરનારા લોકો છે તે લોકો જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે જોડાય છે અને સાથે જ આ તમામે તમામ જે લોકો છે તે લોકો એક અનોખો આનંદ માણે છે અને જગન્નાથજીના નારા એટલે કે જય જગન્નાથજીના નારા સાથે તે લોકો આગળ વધે છે અને જગન્નાથજીની આજે 149મી રથયાત્રા છે તેને સફળ બનાવવા માટે થઈને પોલીસ દ્વારા પણ તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.